ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને. હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો ના વાગી ગયા છે 12 અને મેં આજે લેટ સ્ટાર્ટ કર્યું છે વિડીયો બનાવવાનું, કેમ કે અમારા બેનને છે તબિયત બિલકુલ સારી નહોતી. આખી રાત તાવ આવ્યો હતો અને એ સૂતી નહોતી, વારે જાગી જતી હતી. મને એકદમ હગ કરીને સૂતી હતી એટલે મને કાંઈ ઊંઘ આવી નહોતી અને સુરાવામાં જ રહી. બટ પછી 10 વાગે મેં થોડીક આંખ બંધ કરીને સુવાની કોશિશ કરી, પણ મને ઊંઘ જ ન આવી. એ થોડીક વાર સૂઈ ગઈ હતી અને બપોરે સુરાય ને પછી હું પણ સૂઈ જઈશ. અને બેન રમે છે બહાર. બાબુ હું કરો છો? ઓલા ડબ્બામાં જોયું પીગ ને તેડી લીધું. કોનું પીગ છે? તારું પીગ છે? હાલામાં ઉરાઈ ગયો ને. હાલામાં જાવ. એને ભૂખ લાગી છે. અલલો, હું ખવડાવશું આપણે એને? હું ખવડાવશું એને? એને મમ ખાવું છે. નાની ને કઈ ખીચી બનાવી દો કે એને મમ ખાવું કે. જો નાની ખીચી બનાવી દઈશ અને એને એને હા એને આલામાં હું લાવી દે. હાલ ઉશી કુશી હુઈ જાય એમાં કે. અરે વાહ, પીગ હુઈ ગયું. ઓ તો હરીની તબિયત આજે થોડીક સારી હતી. મેં ના પાડી, પપ્પાએ ના પાડી કે નથી જવું સાઈડ ઉપર, તો બી જતા રહ્યા છે. પણ ટિફિનમાં આજે મેં છે ને ગરમ પાણીની બોટલ બે નાખી છે. આમ હતક જેવું પાણી હતું એવું કરીને આપ્યું છે. અને છાશ નથી આપી, કેમ કે છાશ થાય તો પાછી તબિયત ખરાબ થાય. મને કે છાશ નહીં, તો છાશ નહીં મળ્યા છે. પાણી ખાતા પાણી પી લેજો બસ. જો એને તડકે કામ ન કરે ને તો બીજું કાંઈ નહીં. નગર ત્યાં તડકે કામ કરશે ને તો પાછું એનું નહીં રહેશે. ખાલી ખોટા જાય પછી બીમાર પડે. એમ કરતાં 2 દિવસ 3 દિવસ આરામ કર્યો હોત ને એકદમ કમ્પ્લીટ સારું થઈ જાય. આજે બી એને જવાનું છે હોસ્પિટલ ઇન્જેક્શન મરાવવા. હજુ કાલે બી જવાનું છે, 2 દિવસ જવાનું છે કન્ટિન્યુ. તો કંઈ નહીં, ચલો આપણે પાર્સલ બી આવી ગયું છે. હું તમને બતાવું શેનું આવ્યું છે. આપણે એક એડ કરવાની છે એનું છે. હું તમને પહેલાં બતાવી દઉં શું છે અંદર. એ જ છે કે બીજું છે? ચોળિયા ગમતા જોવા જવું છે. ગમતા તો વહી ગયા. તો આપણે જો આમાંથી આ સ્પ્રે આવ્યો છે, કયો છે? અર્બન ગબરૂ. અર્બન ગબરૂનો છે. આપણે આ કંપનીમાંથી આવેલો છે. અર્બન ગબરૂનો વેબસાઇટ છે અને એમેઝોન, ફ્લિપકાર્ટ આ બધે અવેલેબલ છે. આ એમની એડ બનાવવાની છે આપણે. તો રાતે આપણે એની એડ બી બનાવી નાખશું. હેર રિમૂવર સ્પ્રે છે, હરીમાં યુઝ કરવાનો છે, કેમ કે આ મેનનો આવે હેર રિમૂવર સ્પ્રે. તો આપણે એની ચેસ્ટ પર જે હેર હોય ને એ હેર આનાથી કાઢવાના છે. તો આપણે ટ્રાય કરીશું આજે અને મસ્ત એવી એડ બનાવી દઈશું આપણે. તો કંઈ નહીં, ચલો અત્યારે મૂકી દઈએ ને કર ભાવ જોઈ જશે. કેમ કે મમ્મા ખોલી દે. ક્યારની તો કહેતી હતી પણ મેં બોક્સ ખોલી ન દીધું, કેમ કે આ સાઈડ ઇફેક્ટ કરે ને નાના બેબીને, કેમ કે અડાડી દીધું હોય તો પછી પ્રોબ્લેમ થાય. તો કંઈ નહીં, ચલો હવે આપણે એ કામ કરીએ. તો વાગી ગયા છે 1:30 અને બેસી ગયું છે જમવા. ગાંઠિયાનું શાક છે, ખીચડી મિક્સ કરી નાખ્યું ને છાશ, અને મને ફેવરિટ કાતરા છે. તો ચલો ખાઈ પછી થોડીક વાર આરામ કરીએ. ત્યાંથી રાત ઉઠી નથી. મારે નથી ખાવું. નો પણ નથી ખાવું. પણ નો મારે નથી ખાવું બાપુ. મમ્મી ખાધું નહીં પણ નથી ખાવું હાથમાં મારે. પણ તું ખાઈ જા. મોટું જબરશે. તું ખાઈ જા. મોટું જબર કોપી કરો. તો વાગી ગયા છે 3:30. મારા બેન ખબર નહીં સૂઈ ગયા હતા ને નીંદરમાં જાગી ગયા. મમ્મી હોલમાં એનું ઘોડિયું લઈને ત્યાં હિંચકાવે છે હવે સૂવે કે ના સૂવે, કેમ કે સવારમાં બી વહેલા 8 વાગે જાગી ગઈ હતી અને આખી રાતથી છે ને સૂતી જ નથી. વારે જાગી તો આજે એની બી ઊંઘ નથી થઈ ને મારી બી નથી થઈ. જો આમનામ છે એ સૂવે તો મને કંઈક સૂવા મળે, પણ હવે મને સૂવા મળશે નહીં, કેમ કે જો મેં હેર વોશ કરી લીધા. મને આમ લાગતું હતું કે આમ મજા નથી આવતી. તો ઠંડા પાણીથી મસ્ત નાઈ કરી નાખી. અને મારે શાયદ જવાનું છે અમરોલી. આપણે એક એડ બનાવેલી હતી ટીવી પેલેસવાળાની, તો ત્યાં એનો લોન્ચિંગ છે, ઓપનિંગ છે આજે.
આઈફોનનો લોન્ચ થાય છે 16, તો ત્યાં જવાનું છે. થોડીક વાર જઈને આપણે આવી જશું, કેમ કે ત્યાં જવું બી જરૂરી છે. એણે મને કીધું હતું કે તમારે આવવું પડશે ફરજિયાત, એટલે કંઈ નહીં, આપણે થોડીક વાર જઈ આવશું. 4:30 સમથિંગ જવાનું છે, તો જઈએ પછી ત્યાં લગી આરામ કરીએ. તો 9 વાગી ગયા છે 5 ને મારે 4, 4:30 જવાનું હતું આપણે ટીવી પેલેસમાં. આઈફોન 16નું લોન્ચિંગ છે, એમાં જવાનું હતું, કેમ કે અમારે લોકોને લોન્ચ કરવાનું હતું. બટ ગટ્ટુની તબિયત નથી સારી, એટલે હું નથી જઈ શકી. મેમને મેસેજ કરી દીધું છે કે હું નહીં આવું, બિકોઝ ગટ્ટુની તબિયત નથી સારી. કાલ રાતની સૂતી નથી ને મને નથી સુવા દીધી ને અત્યારે જો સૂઈ જાય જાગે, સૂઈ જાય જાગે એવું કરે છે. અત્યારે બી એને દવા પાઈ છે, નહીં સારું થાય ને તો તાવની દવા છે 8 કલાકે પાવાની, કે વારે વારે આપણે પવાય ને. એને જો દવા તો હું લઈ આવેલી જ હતી ડૉક્ટર પાસેથી, દવા પાઈ છે આપણે, સારું થઈ જશે. તાવ જતો રહે, પાછું બહુ તબિયત એની ખરાબ થાય ને તો મારે અત્યારે હોસ્પિટલે જવું જ પડશે. તો કંઈ નહીં, ચલો એને રમાડી. એ આખી રાત નથી સૂતી, હું પણ નથી સૂતી, આખો દિવસ એ નથી સૂતી ને હું પણ જો જાગું જ છું. છોકરા હોય ને ક્યારેક આવું થઈ જાય, એટલે લેટ ગો કરવું પડે, બધું કામ બી જાતું કરવું પડે આપણે, કેમ કે મેન ઇમ્પોર્ટન્ટ અત્યારે આપણા માટે શું છે? આપણા છોકરા, આપણું ઘર, બાકી બધું તો પછી આવે. ચા લઈ જાય નાના, ઉતી જા ઉતી જા ઉતી જા જા. આલે આલે બોલ લેતી જા બેન. થેન્ક યુ, બાય બાય. મારે હું કર દે નાના, આપ દાબ દે દી. ક્યાં દુખે છે હાથ? પછી હું દુખે? માથું દુખે છે? પગ હોતે દુખે? ગાદું પાથરી દઉં? ગાદું પાથરી દઉં? આમાં દુખે છે એમ કે છે. પાણી લઈ જાવ માસી. તો હું સેન્ડવિચ લેવા ગયો હતો અને ક્રિસા થઈ ગઈ લૂચ કૂચ ને જો ખાવા પીવાનું બધું આવી ગયું છે મસ્તીનું. મારે હાટું બતક જામ લાવ્યા ને તારે હાટું બ્રેડ બતક જામ. બતક? વોટ બતક? હે? બતક? હા બતક જામ. ઈ આ જો તો હું કેવું બતક લાવ્યો. શું કરવાનું મારે? મારે હાટું બટર જામ કહેવાય. શું કહેવાય? બ્રેડ બતક જામ. અને મારું બ્રેડ બટર ચટણી છે. હા બ્રેડ બતક ચટણી. તો એને બોલતા જ બ્રેડ બટર. તો ચાલો જો આ બધી માયા ખોલી છે અમે બધાએ. આ કઈ એ લેવા? તારું ઓપન ટોસ હોય છે એ. ઓપન ટોસ આને નો કહેવાય, પીએફસી. હા તો ઈ જ છે ને, પેક સેન્ડવિચ. પેક છે ખોલીને ન આપીએ ને, તારે ખોલવું પડશે અહીંયા. હા પેક કરેલી ઓપન કેવી આવે? આખી આનો બે બાજુ બે ઉપર મસાલો આવે. પણ એને તે ઓલું બટર, પણ બટર નાખવાનું તે ના પડે એટલે આવી દેખાવમાં લુકમાં. એમ નો હોય, આપણે હું ખાવા જાઉં છું ખુલ્લી હોય આખી ઓપન સેન્ડવિચ કોને કે? આ પેક સેન્ડવિચ કહેવાય. ઓપન એટલે આ બધા આ પેક છે ને, આ પોળ ખુલ્લા હોય એને ઓપન. પણ એને ખુલ્લી નથી, એમને આપ્યું મને. મારી યાર તમે બહેસ કરો છો, હું તો ખરાબ. મને જેવું મળ્યું, જેનું મને હરીના ફોનમાં મેં વાત કરાવી હતી હાટું જ. ઓપન સેન્ડવિચ એટલે તું કીધી? મેં ઓપન સેન્ડવિચ જ કીધી હતી. હા મોટું વાગી ગયા છે 11:30 અને અમે સેન્ડવિચ ખાઈને બેઠા છીએ, કારણ કે બાવને ઓલી રૂમમાં સૂર આવે છે નાની એના, અને ક્રિશા આ બાજુ આવી છે. આ ભાઈ અહીંયા તો પૂતો છે અને ખાટલાનો આ જો તોડ્યો એને 2 દી પહેલા તો તોડી નાખ્યો. તમે તોડો, બીજા કોઈ નામ નો દે. હું હરી તું આજ કેમ રહ્યો કામ ઉપર? બસ હતું એવું છે. એ ખુશીમાં પાણી ભર્યા હતા, પાણી લઈએ ને. હું કે નથી જતી પાણી ભરવા, બરાબર? હું કાલ રાતની જાગું છું, હજી જાગું જ છું. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती? પૂતી જ નથી ઘડી કે. વાહ, તો પહાડ તોડ નાખો. તો તમે કાલ રાતે આરામથી હુઈ ગયા હતા ને, હું તો આખી રાત જાગતી હતી ને, તો તમે ઊભા થઈને એમ જોયું કે હું કરે છે માં દીકરી? नहीं. મને કે ડાન્સ કરતી હો, મને ખબર બધું તો પૂતી જ નહોતી કાલ આખી રાત. તો હું કાલ ના શું કરીને આવ્યો તો? બાટલા સડાઈ નહોતો હોસ્પિટલ નથી. હા તો
તો હું તમને થાય ઈ તમારા માટે આમ મોટા દુઃખ કે અમે કે એમાં કે ધર્મ તમારા માટે મેં તમને તો નહોતું કીધું કે તમે કામે જાઓ હવારે ના પાડી હતી ને હવે ટિફિન બનાવ કે ન બનાવ ન જાવું તો હુઈ જાવ તમે હું કીધું મારે જાવું પછી એમ પડશે તો ત્યારે પાછી હું એમ તો કેશો પાછા લાવો 500 રૂપિયા 1000 રૂપિયા એમ કેતી હોય તો હમણાં મજાથી કામે લઈ જતા હું પૈસા નહીં માંગુ થોડી એમ ન કહેતી કોઈ એક દી મહેંગા એમાં સંભળાઈ દીધું मेरे को जानता नहीं। મને તો કોઈ દી હોય બોલી કે એમાં મારો ભાગ ન લાગે એવું મને કાંઈ નથી તો ઘરમાં બાયુની ટેવ ની કે ઘરમાં બધું આવે ક્યાંથી ના આવે કે ઉપરથી નથી પડતું बात तो सही है। ઉપર કે સાડું નથી ને ઉગાયું કે ફેરવું તો પૈસા પડ્યા કરે નકરા ઘરમાં હું પૈસા જોઈએ મને તાત ખબર પડી કાલથી એક કામ કરી ઘરનો બધો ખર્ચો મારો હપ્તા બધા તું વાંધો ભરજે નહીં હાલો યાર મને પોહાય હપ્તા હું ભર દે ને ઘરનો ખર્ચો કરજો પછી તમે મને કહેજો મને હિસાબ જોઈએ હું લાવવાનું હું મારે હિસાબ જોહે હિસાબ કે તને હિસાબ હમ હિસાબ આપી દઉં કે આ ફોરી લોક તો એટલા ના આવે ઘરનું ભાડું એટલા ના આવે મેન્ટેનન્સ એટલું આવે બધું આપી દઉં તને તારા હાથમાં મારે બધો હિસાબ જોહે खाओ माँ कसम। હિસાબ આપી દઉં ને તારે મને પૈસા દઈ દેવાના પોહા મને મારા આ ખર્ચા કરતા ઈ ડબ્બા ઓછું લાગે છે એટલે તમે આ ખર્ચો કરો ને ત્યારે તમને ખબર હું પડે હિસાબ માંગીએ ને બધું હું લાવી તું પૈસા આપી એ મજા આવે છે ને છોકરા હા ઓડિયન્સ ને કોઈ તમે મજા લ્યો તો મારે જ મજા જ લેવાનું હોય હું સાઈડ માં મારા તારે લપત ના કરું ભાઈ આને તારે જવા દે ભાઈ હું જાઉં તને ઊંઘ આવે છે ને હું જા એ હુઈ જ જામણા બધાય જા જાહે કાંઈ તો વાત એટલે જ વાત જ જોઈ હું જા જા હુઈ જ જવાની છું મને ઊંઘ આવી જાય તો હું જા જા એમે નો કે તાક મને ટિફિન બનાવી લે મજા આલી ફડાકો મને બોલો જો હવે હુવા જવાની છૂટ આપી તો હવે હુવા ન જાવ આ બાયુને પોગું કે મને કાંઈ રસ્તો આને પણ સમજાવ્યો તો લગન નહીં કર તારી વાઈટ લાગી જશે મેં તને આની પહેલા નો કે બાઈ તું ન ઘરે પૂગી છે ને યાર એટલે હુઈ જ જવાની છે બરાબર ઈ બેઠા છે એટલે બેઠીશ કઈ તમાર હાઈ એ હાલો ઘર ભેગા થવા હાલો આ જો ને ટાટા બાય બાય જોયું એમ કે આવું લપ સાંભળવું કરતા ઘરે જઈને હુઈ જવું સારું તમને બધા લપ જ લાગે. એને મજા આવે છે બે જણા મારી ઇજ્જત કરે ને એટલે એમ કે છે બેહો તમે બેહાડ હા બેહાડો જો હું કેમ ધસકા હોય શીખો અમારામાંથી શીખો એમ કે જો હું હેરાન થાઉં છું હું હેરાન થાઉં છું બધા જોવો તમે. છેલ્લે મારો વારો ઈ. શીખવાડવું નથી પડે એમ શીખીને જ આવ્યા છે. તારો ઈ જ વારો છે ભાઈ ઘરે જા તમે કઈ ઓછીના નથી બરાબર જઈને. તમે ઈ જ કરો છો વળ તો તારી ઉપર એક આવ્યું જ આ અને રહ્યો તમે છો કઈ ઓછીના નથી આવ્યું. હળગાવાળા તમે જ છો જાઓ અહીંયા હા બસ હાસી. કેમ તમે જો મારો કરો ઈ કપ્પો લીલા, અમે કરી ઈ પીળા. ઈ હા, ઈ તમે કરો ઈ પીળા. અમે કરીએ પીળા ને તમે કરો ઈ લીલા આપણે શું મારો કક્કો હાસો તમારો કક્કો હાસો નહીં આજ મારો કક્કો હાસો તમારો ન થાશો તમારો કલમ ખટારો હાવ ખોટો છે थैंक्स। કોને કીધું તારો આવડે ઈ છે શીખવાડું જ હે અરે આ તારી બાજુથી વાવાઝોડું મારી બાજુ કેમ વહી આવ્યું પેલા ખટારો પછી કલમ અમારે બસ એમ હે તારી બાજુથી ગમે વાવાઝોડું આવે બરાબર અને મજા નથી મને તોય તમે ગમે ત્યારે મારી લ્યો છો ટીપી મેં નાખો તમને આજ માર્યા એકે વાર એમે કીધું કે મનોજભાઈ મારું એમ બાવે કીધું તોય મેં નથી માર્યું તોય તમે નાક શરમ વગરના જ્યારે હોય ત્યારે મારી લ્યો છો એ નાક છે મારે नहीं પંખા જેવા છો ના ના ઓલું લગાડ દેવું છે સુરપંખાન ભાઈ છો હું હા ઈ જ છો તમે તે અમારી બેન છે તો હું એને સુરપંખા નો થાય એટલે હું તમારી કાંઈ ઓલી લોહીની બેન નથી બનાવેલી બેન છો એટલે ઈ નો હાલે એવું ને લોહીનો સંબંધ હોય ને ઈ બેન હાલે બરાબર તો એવી જ મારે છે જ નહીં હા તો બસ તો હું નો હાલો એમાં તે સુરપંખા તો તારે નો 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 ઈ રાવણની સગી બેન હતી હું તમારી સગી બેન નથી બનાવેલી પંખો ये बड़ी अच्छी बात कही आप। એને રાખો એને રાખો કરો ક્યાં ગરમી થાય ગરમી થઈ ગઈ એ મને ગરમી સડી ગઈ છે હવે કઈક પંખા બંખા ચાલુ કરે પંખો નહીં થાય પાણી ભરી જાન હું કામ ભર્યા હું કઈ તમારે નોકર છું નહીં આ તો ભર્યા હો ને હાથે નહીં તમે કઈ નથી કઈ મોદી એટલે આપણે ફોન માં મોડલે હું કહેતા હતા અકો નોકર નથી એટલે કામ કરો હાથે લઈ જાઓ હાથે લઈ આવો જાઓ તમે જે દિવસે હું કીધું તું મને કોઈ ઓર્ડર નો દેતા મને કોઈ ઓર્ડર નો દેતા બરાબર તો ભાઈ માર નથી પીવું તો આ તો નો આ પીતા તો બસ નહીં પીવાનું ઓર્ડર નહીં દેવાનો લાય હરી લાય તો આપણે બાય ટાઢું મને પાણી પૂછી પીવશો ડોક્ટર ને પૂછી અરે આવ્યો ડોક્ટર ત્યારે ગયો તમારો ઘરે મને તો વારે તો ને આપણે ડોક્ટર ને પૂછ્યું ડોક્ટર શું કીધું બધું ખાવા પીવા મોજ કરે, બધું પીધું. ક્રિષ્ના ગલેથી માવા ખાવાનું કીધું એને ઈ તો તમારે ખવડાવવા હોય હાથે કરી તમે આવા દોસ્તાર તમે છે ને હેરાન કરે તો કાલથી આ ક્યારેક કૃષ્ણ રોડે સડાઈ દે રોડે બધું હાલો ભાઈ હવે બધું વાત હાથા પાય ઉપર વહી ગઈ છે હું મૂકું છું એમ પોતા ઉપર આવે એટલે. પંડિતના ગલ્લાના માવા ખાવા આ પંડિત પાસે આ જાય છે છે ને આ તો કઈ નથી નકર આ તો કઈ વેસાઈ નાખે આપણું બધું વેચી નાખે એમ છે ઘરના મકાન સારું મકાન છે જે તે તો હોય નહીં ઉપાડે કોઈ એમાંથી ને ભાગ પડવે છે ને ઈ વાંધો આવે ને
કોઈ તો ભાગ પડે ને તોય આપણે કાંઈક લાવ્યા હોય, માવો લાવ્યો હોય, 2 લાવ્યો હોય તો ઈ 2.5 માવો થી ખાય છે. તમારે વાય શું વધવા દે? થોડા ભાગનું ઈ ખાય છે. હવે હું 75 અડધું હું ટકા જ વધે વાહે. હું કે હું ખાલી શાખવાને બદલે બધું ખાઈ જાય. શાખવામાં ખાલી બે તો. એ ભાઈ કાંઈ વાત નહીં, સૂર પંખો કરવો હોય. હાલો તમને કોણે કીધું બોલવાનું એ યાર? પંખા કર પંખા ચાલુ કર ટાટા સૂર પંખા કરવાનો.